દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાણી ગામે 16મા મંગલ પ્રવેશ નિમિત્તે જલારામ ચોપડા વિતરણ અને બટુક ભોજનનું આયોજન। વડોદરા જિલ્લાના જલારામ પરિવાર દ્વારા ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કુંવારી કન્યાઓનું પૂજન તેમજ બટુક ભોજનનું આયોજન કરી જલારામ ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ જલારામ પરિવારના હાર્દિક શાહ, જયંતિભાઈ, વિજયભાઈ, રાજુભાઈ અને ભરતભાઈ સહિત આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સેવાભાવ અને ધાર્મિક પરંપરાઓના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના, સમાજ સેવાના ઉદ્દેશ સાથે પૂર્વક સંપન્ન થયો હતો। જય જલારામ। જલારામ રાહતદળ નોટ ચોપડા વિતરણ તરફથી આજે 16મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે આજે સવારથી કાર્યક્રમ કરવામાં આવ્યા છે। આજે સાંજે ભગવાનની સત્યનારાયણ ભગવાનની કથા સાથે બાળકો માટે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જલારામ ચોપડા વિતરણ આવું ઘણેક કાર્યક્રમ કરતા આવ્યા છે અને વિવિધ કાર્યક્રમ કરીને આગળ ને આગળ જલારામ પરિવાર અને જલારામ નોટ ચોપડા વિતરણ ખૂબ આગળ વધે એવી સૌને શુભકામના। અમારા દરેક દાતાશ્રીના સહયોગથી આ 16મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે। જય જલારામ। હાર્દિક શાહ, જલારામ પરિવાર, છાણી।